એના પછી આપણે વચ્ચે કોઈ કેસેટ જોઈ નથી અને હમણાં વચ્ચે પહેલાં જ 2 કેસેટ લાવ્યા એટલે કેસેટ તો એ લોકોનું ઉમંગ થયું એટલે વાયકા થોડી જઈને એ કોને વાત આવીને થોડા એ ઈચ્છાઓ થઈ કે આવું કરીએ તો એટલા માટે ગયા રવિવારે સ્થાનિક મિટિંગ કરી હતી અને એ મિટિંગમાં નિર્ણય લીધો હતો કે આપણે અમદાવાદવાળાને તમામ બોલાવો એટલા માટે આ મિટિંગ બોલાવી ઉત્સવ કરવો હવે પછી એના માટે એ પ્રશ્ન એકદમ સારામાં સારો અને વસ્તીને આપણું ખૂબ વધારે બીજા ગામોમાં કે ફરવા ગામમાં આવે એક વસ્તુનો કાર્યક્રમ છે એ કાર્યક્રમ આપણે ખરા દિલથી આ કાર્યક્રમ સફળ થાય એવી આપણે કાર્યવાહી કરવાની છે એક જ 2-3-5 મિનિટમાં કહી દઉં બ્રહ્માણી માતાનું પહેલું મંદિર આટલું હતું આ હતું પેલા વખત કેમ બન્યું કે અમારી સાથે મારા ગયડા તમારા ગયડા એ બધા સારા ભેગા થયા અને આ ધીરે ધીરે આટલું પ્રવચન આપણે કરી દઈએ હવે બધું જે કંઈ જે કરવાનું છે એ આ જે યુવા વગર અને જે કરવાવાળા જે આપણા મારા કપડથી જે આવે છે એ પેઢી આપણી વસ્તી અને ગામનું નામ બહાર એમ થાય કે આપણી વસ્તી એક છે અત્યાર સુધી જો ત્યાં હું જઉં છું તો આપણી વસ્તીનું આપણા ગામનું અને મહિમા સારો બોલાય એટલે હું કહું છું કે આ જે કાર્યક્રમ કરવાનો છે એ કાર્યક્રમની જે પુષ્ટિ છે એમાં નટુભાઈ અંથા બી ખરા એ રહે કે અથવા એ વાત કરે અથવા બીજા કોઈ વાત કરે તો કે ભાઈ આ કઈ તારીખે કરવું કોને કરવું કેટલો કોને આ પણ બેસે ફંડ કેવી રીતે ઊભું કરવું પછી આટલા દાણા બેસશે પછી કે ભાઈ આ અને માળા કોણ ચઢાવશે પૂજા પાઠ કોણ કરશે પ્રશ્નો છે એ બધા તમે હવે તમારી રીતે પ્રયત્ન કરો બરોબર કહેવાનું તો એટલું જ છે કે માતાજીને કોઈ એટલી બધી આપણે જે જાહુ જલાલી ભોગવીએ છીએ એવી કોઈ ભોગવવાનું હોતું નથી એમને તો દીપ ધૂપ અને ધુમાડાના ભૂખ્યા છે બરોબર એટલે મારો તો વસ્તી તરીકે મોટો હવન કરીએ એ મારી છે પછી એક પૈ કુવાન પીળાય એ મહત્વનું છે બીજો પ્રશ્ન કયો બોલી રહ્યા અને એમનો આપણે સાહસ આપી કરીએ કે ભાઈ ચલો એ હવે આપણે કુંવાસીઓ પર થોડું તેડાવી છે તો કે હા તો બધા બોલો તો આપણે કુંવાસીઓનું તેડાવીએ બોલો અને આ તો પ્રસંગ કરવો જ છે નક્કી થઈ ગયું માતાજીના ગોમમાં બોલો કુંવાસીઓ હારી છે ને હાથ ધન થતા જોવે એવા તમારા જે પ્રશ્નો હોય જો આપણો પ્રતિષ્ઠા વખત થઈ આપણે જે તે વખતે એ વખતે આપણે પ્રતિષ્ઠાનો હવન નતો કરતો પેલો ગાયત્રીનો હવન કર્યો અહીંયા